હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર નંબર 6 એમાં સ્વાધ્યાય 6.1 નો દાખલો નંબર 2 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ આકૃતિમાં રેખા XY, તો તમને આકૃતિમાં દેખાતી હશે રેખા XY છે, અને MN છે તે O માં છેદે છે. MN આપણે જે રેખા છે તે કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે. જો ખૂણો POY, PO અને Y, એટલે આ ખૂણો કેટલા અંશનો છે? તો કે 90 અંશનો છે. કેટલા અંશનો છે? 90 અંશનો છે, બરાબર. અને AB, A જેમ B 2:3 હોય તો C શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌપ્રથમ શું આપી દીધા છે? આ રેખિક જોડનો ખૂણો આપી દીધેલો છે, બરાબર. અહીંયાથી આપણે આમ કહીએ તો રેખિક જોડનો ખૂણો કેટલાનો થાય વિદ્યાર્થી મિત્રો? 180 અંશનો થાય, બરાબર, રાઈટ. 180 અંશનો થાય. તો અહીંયા POY 90 નો આપ્યો હોય, બરાબર. POY કેટલાનો આપેલો છે? 90 નો છે. તો POX પણ કેટલાનો થાય? 90 અંશનો થઈ જાય. કેટલા અંશનો થઈ જાય? 90 અંશનો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. POY 90 અંશનો હોય તો POX પણ કેટલો હોય? 90 અંશનો હોય. આપણે A જેમ B બરાબર 2:3 આપ્યા, તો આપણે શું શોધવાનું છે? C નું આપણે શોધવાનું છે. તો અહીં આપણે ક્વેશ્ચન માર્ક કરીએ છીએ, તો બરાબર. તો સૌપ્રથમ લખવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? કે POX, એટલે કે POX, વિદ્યાર્થી મિત્રો, POX ખૂણો શું આવશે? POY બરાબર કેટલા છે? આપણે લખવાનું કે આ કેવા ખૂણા છે? રેખિક જોડના ખૂણા છે. XY પર છે, આખું કેટલાનું છે? અહીંયાથી આપણે આ ખૂણો દોરીએ તો અહીંયા કેટલાનું થશે? 180 અંશના ખૂણા થશે. તો POX નું માપ આપેલું છે, આપણે અહીંયા લખી નાખવાનું રેખિક જોડ, બરાબર. હવે જુઓ કે POX નું માપ આપેલું નથી, તો આપણે POX લખશું. POY નું માપ આપેલું છે, આપણને રકમમાં કેટલું આપેલું છે? 90. તો 90 અંશ લખવાના, બરાબર. કેટલા અંશ લખશું આપણે? 180 અંશ, બરાબર. ઓકે, જે આપ્યું છે તે આપણે લખી કાઢ્યું. હવે આપણને ખબર છે કે POX કેટલાનું થશે, બરાબર. આ 90 છે, 180 માંથી જશે તો અહીંયા કેટલા વધશે? POX અહીંયા વધતા છે, અહીંયા શું કરી દઈશું? 90 અંશ, બરાબર. તો POX કેટલા અંશનો બની જશે વિદ્યાર્થી મિત્રો? 180 માંથી 90 જાય તો POX પણ કેટલાનો બનશે? 90 અંશનો બનશે. આપણે લખેલું છે કેમ ગયું? POX 90, કારણ કે POY 90 નો હતો તો POX કેટલાનો બને? 90 નો જ, કારણ કે આપણે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને કીધું છે કે A જેમ B બરાબર 2:3, તો આપણે લખવાનું, તો આપણે લખીએ કે B વત્તા A. B વત્તા આપણે શું લખવાનું છે? A. B વત્તા A બરાબર કેટલા લખશું આપણે? આ છે જો B વત્તા A, આ નાનો ખૂણો દેખાય છે અહીંયા તમને? જો આ 90 નો છે, B વત્તા A કેવો છે? 90 નો કાટખૂણો છે, બરાબર. B વત્તા A શું છે? આ નાનો ખૂણો છે, અહીંયા લાઈન છે, અહીંયા O બિંદુ છેદે છે, આ C નો છે, બરાબર. ઓકે, B વત્તા A બરાબર કેટલું છે? 90. તો આપણે લખી શકાય A જેમ B. A જેમ B બરાબર કેટલા? તો રકમ આપેલું જ છે 2:3. B વત્તા A આ 90 નો ખૂણો છે, રાઈટ. તો હવે આપણે A જેમ B કેટલું છે? 2:3 આપેલું છે પ્રમાણ. ઓકે, તો આપણે હવે સરવાળો કરીએ, તો એ સરવાળો, બરાબર. તો આપણે અહીંયા લખવાનું છે ગુણોત્તર, બરાબર. ગુણોત્તર છે, કારણ કે પ્રમાણ છે એને ગુણોત્તર કહેવાય. તો કેટલું લખશું? 2 વત્તા 3, તો 2 ને 3 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 5, બરાબર. આ 2:3 હતા, એનું આપણે શું કર્યું?
સરવાળો કર્યો તો કેટલો મળ્યો? 2 + 3 કર્યા તો 5 પ્રમાણ એનું મળ્યું. ઓકે, તો આપણે હવે લખશું a બરાબર 2/5. કેટલાનો માપનો ખૂણો શોધીએ છીએ આપણે? 90. બરાબર. ઓકે, તો હવે આપણે જોઈએ કે 18 પંચા કેટલા થઈ જશે? 90 થઈ જશે. 18 પંચા કેટલા થઈ જશે? 90. તો આપણે અહીંયા કેટલા લખી નાખશું? 18. તો 18 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 18 × 2 તો અહીંયા થઈ જશે 36. બરાબર. છેદ ઉડાવતા આવડે તો ઉડાડવાના, નહીં તો શું કરવાનું? ગુણાકાર કરીને એનો ભાગાકાર કરી નાખવાનો. બરાબર. ઓકે, હવે b નું પ્રમાણ શોધવાનું છે. તો b નું પ્રમાણ કેટલું હતું? 3. અને કુલ પ્રમાણ કેટલું હતું? 5. અને કેટલા અંશનો ખૂણો હતો આપણો? 90 અંશનો. તો પાછું 18 પંચા કેટલા થશે? 90. તો 18 × 3 કરો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 3 × 18 તો કેટલો બન્યો? 54. બરાબર. એ આપણો 36 નો ખૂણો બન્યો. તો b નું કેટલું મળ્યું? તો 54. બરાબર. હવે આપણે લખશું કે ખૂણો, આકૃતિ પરથી આપણે લખવાનું કે ખૂણો XOM કેટલાનો છે? 90 નો છે. આપણે લખી લો છે. અને બીજો ખૂણો શું હતું? XON, એ પણ કેટલાનો બન્યો? 90 નો બન્યો. XOM 90 નો છે તો XON પણ કેટલાનો બને? 90 નો બને. તો આપણે લખવાનું ખૂણો XOM વત્તા ખૂણો XON બરાબર કેટલા અંશ થયા? 180 અંશનો. તો આ કેવા ખૂણા કહેવાય? રેખીય જોડના ખૂણા કહેવાય. બરાબર. ઓકે, હવે આપણે લખશું તો ખૂણો B + C પણ કેટલાનો હશે? B + C એ પણ કેટલાનો હશે? 180 અંશનો. તો જુઓ ખૂણો B + C એટલે આખો ખૂણો આવી ગયો. અહીંથી તમે જોશો આ B નું માપ છે ને આ C નું માપ છે. બરાબર. B + C, આ B બિંદુ છે અને આ તમારું C બિંદુ છે. બરાબર. તો B + C કેટલો થઈ ગયા? 180. B નો આપણે ખૂણો કેટલો શોધ્યો? તો એ લખવાનું 54 + C નું કેટલું શોધ્યું છે આપણે? 36 અંશનો છે. ના, આપણે C બાકી છે. ઓકે, 1 મિનિટ. B નું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 54. C નું આપણે શોધીએ છે અને આ કેટલું છે? આપણો આ ખૂણો છે 180. ઓકે, તો C ને આપણે કરતા કરી દઈએ, બહાર કાઢીએ. તો C બરાબર આપણે 180 છે તે આપણે અહીંયા લઈ આવ્યા 180 અંશ. અને 54 વત્તામાં છે, જ્યારે આ બાજુ આવશે નીચે આવશે ત્યારે શું થઈ જશે? -54. તો C 180 માંથી તમે 54 માઇનસ કરો તો C બરાબર કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 126 અંશનો મળે. તો આપણે લખવાનું કે C નો ખૂણાનું માપ આપણે કેટલું શોધી કાઢ્યું? 126 શોધી કાઢ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ C નું માપ આપણે અહીંયા શોધ્યું 126. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. આવી જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન દબાવી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.